તો ફ્રેન્ડ, તે દિવસે આપણે ચોટીલાવાળો વિડીયો જોયો તો પછી મેં કીધું હતું ને કે બીજો વિડીયો પણ હું બતાવીશ કે અમે ક્યાં ક્યાં ગયા હતા. પણ 2 દિવસ થોડું લેટ થઈ ગયું કારણ કે હું પડી ગઈ હતી થોડું કામમાં. તો ચાલો હું બતાવું તમને બીજું અમે ક્યાં ગયા હતા. જો વિચાર કરો ક્યાં ગયા હતા, અત્યાર સુધી વિચારતા જ હશો. આ છે હિંગળાજ માતાનું મંદિર. ચોટીલાથી થોડું જ દૂર આવ્યું છે પણ મંદિર તો બહુ સરસ છે હો મિત્રો, જોવા જેવું. જોવો આ છે હિંગળાજ માતા. અને પછી ત્યાંથી અમે આમ વળાંક વાળ્યા અને અંદર છે ગુફા જેવું મંદિરના પાછળના ભાગમાં, ત્યાંથી આપણે જવાનું અને બધે દર્શન કરવાના. જોવો છે ને ઘણા અલગ માતાજી. એટલે આ બધું વિડીયો હું તમને બતાવું છું, જેને ન જોયું હોય જોઈ લેજો. અને પાછું ત્યાંથી નીકળવાનું, પાછું હિંગળાજ માતાનું મંદિર આવે અને પાછું ગુફામાં જવાનું. જોવો, જોઈ શકો છો તમે કે કેવા કેવા માતાજી બેઠા છે બધા. આ છે હિંગળાજ માતાજી સૂતા છે, એવું એમનું મૂર્તિ છે. તો જોઈ લેજો અને દર્શન પણ કરતા જાજો. આ તો આપણા શંકર ભગવાન છે. અને અહીંયાથી આ સાઈડ જાય એટલે બીજી ગુફામાં અંદર જવાનું. જુઓ, અને છોકરાઓને તો એવી મોજ પડી ગઈ હતી, ઘડીક બહાર આવે ઘડીક અંદર જાય. હવે અહીંથી નીકળવાનું બારે. ને ત્યાં હતા હરસિદ્ધિમાં, લીંબોજી ભવાનીમાં, એ હતા મહાકાળીમાં. અને થોડી વાર બેસી દર્શન કરીને અમે તો પાછા નીકળી ગયા. ઉતરવા માંડ્યા પગથિયાં. આ જો હિંગળાજ માતાના મંદિરનો આગળનો જ નજારો હશે, તમે આગળ વિડીયોમાં જોયો જ હશે. અને ત્યાંથી ગયા અમે અમારા સંબંધી છે તેમના ઘરે ઝીંઝુડા. અને તેમને તો હતી બહુ મસ્ત વાડી. અને છોકરાઓ તો પાડવા માંડ્યા જામફળ અને કેરી. અને પછી અમે ગયા હતા માટેલ. આ છે માટેલ માતા ખોડિયાલનો ધરો, જોઈ શકો છો તમે. અને અમે હાથ પગ મોઢું ધોઈ લીધા ત્યાં, કારણ કે ત્યાં તો આવવું જ પડે. અને પછી ગયા અમે મંદિરમાં દર્શન કરવા. તો ચાલો તમને પણ દર્શન કરાવી દઉં. જોવો, કરી લેજો દર્શન. અને વિડીયો કેવો લાગ્યો, જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. બોલો જય માં ખોડિયાલ.